Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today we will learn about tense, the future continuous tense, definition of tense, sign of tense and sentences of tense. આજે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે ભણીશું. તેમાં ડેફિનેશન એટલે કે તેની વ્યાખ્યા, સાઇન ઓફ ટેન્સ એન્ડ તેના સેન્ટેન્સીસ એટલે કે તેના વાક્યો વિશે શીખીશું. લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ ટેન્સ. વોટ ઇઝ ડેફિનેશન ઓફ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની વ્યાખ્યા શું છે? તો the future continuous tense is a verb tense that indicates that something will occur in the future and continue for an expected length of time. It is important to note that the future continuous tense is only used with action words because it is only possible to do them for a duration. Future continuous tense means ચાલુ ભવિષ્યકાળ. ઓકે, કે ચાલુ ભવિષ્યકાળ જે છે એ વર્બ ટેન્સ છે. લખ્યું છે ને કે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ અ વર્બ ટેન્સ. તે વર્બ ટેન્સ છે. તે શું ઇન્ડિકેટ્સ કરે છે? તો ફ્યુચરમાં કંઈ ક્રિયા કે કોઈ ઘટના હજી બનશે તેવું ઇન્ડિકેટ કરે છે, તેવું સૂચવે છે. અને એન્ડ અમુક સમયની લંબાઈ સુધી ચાલુ રહેશે. કન્ટિન્યુ ફોર એન એક્સપેક્ટેડ લેન્થ ઓફ ટાઈમ, કે કોઈ પણ ક્રિયા કે ઘટના હજી બનશે અને જે ક્રિયા અને ઘટના બનશે તે અમુક સમયની લંબાઈ સુધી તે ચાલુ રહેશે. આ કાળનો ઉપયોગ ફક્ત ક્રિયા શબ્દો સાથે કરવામાં આવે છે. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ ઓનલી યુઝડ વિથ એક્શન વર્ડ્સ, કે આપણે કઈ ક્રિયા કરીએ છીએ તેના માટે જ કરવામાં આવે છે. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ ઓનલી પોસિબલ ટુ ડુ ધેમ ફોર અ ડ્યુરેશન, કારણ કે તેમને સમયગાળા માટે કરવાનું શક્ય છે. લાઇક એક્ઝામ્પલ, એક્શન વર્બ્સ ડિસ્ક્રાઇબ્ડ એક્ટિવિટીઝ લાઇક રનિંગ. બરાબર, કોઈ ક્રિયા દર્શાવવા માટે જ આ ટેન્સનો ઉપયોગ થાય છે. અને કહ્યું કે અમુક સમયગાળા સુધી જ તે કરવાનું શક્ય હોય છે. રનિંગ મીન્સ દોડવું, કે દોડવાનું કંઈક અમુક સમયગાળા સુધી જ હોય, કે આપણે 24 કલાક દોડ કરતા હોઈએ નહીં, થોડા સમય માટે હોય. ને થિંકિંગ, વિચારવાનું, કે 24 કલાક આપણે વિચાર જ કરીએ છીએ એકના એક ક્વેશ્ચન ઉપર. ના, કંઈક બીજા ક્વેશ્ચન ઉપર પણ વિચારતા હોઈએ છીએ. સૂઈ જઈએ ત્યારે આપણે વિચારતા નથી. સિંગ, જોવું, કે 24 કલાક આપણે જોજો જ કરીએ છીએ. એનો કોઈ પરફેક્ટ એનો સમય હોય કે આટલા સમય સુધી આટલું કામ કરવું. તેવી ક્રિયાને ડિસ્ક્રાઇબ કરવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે, ધ ફ્યુચર કન્ટિન્યુઅસ કેન બી યુઝડ ટુ પ્રોજેક્ટ ઓર સેલ્સ ઇન્ટુ ધ ફ્યુચર. કે આ ટેન્સનો બીજો ઉપયોગ શામાં થાય છે? કે ભવિષ્યમાં, ફ્યુચરમાં પ્રોજેક્ટ કરવા માટે થાય છે. કોઈ પ્રોજેક્ટ કરવો હોય, લાઈક એક્ઝામ્પલ કહો તો ધીસ ટાઈમ નેક્સ્ટ વીક આઈ વિલ બી સન બાથિંગ ઇન હરિદ્વાર. કે આપણે કહીએ છીએ ને કે આ વખતે આવતા અઠવાડિયે હું હરિદ્વારમાં સૂર્ય સ્નાન કરીશ. કે હજુ કર્યું નથી પણ હજી બાકી છે, કે આ વખતે આવતા અઠવાડિયે હું હરિદ્વારમાં સૂર્ય સ્નાન કરીશ. કે ધીસ ટાઈમ નેક્સ્ટ વીક આઈ વિલ બી સન બાથિંગ ઇન હરિદ્વાર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જસ્ટ થિંક નેક્સ્ટ મન્ડે યુ વિલ બી વર્કિંગ ઇન યોર ન્યૂ જોબ. કે જરા વિચારો કે આવતા સોમવારથી તમે તમારી નવી જોબમાં કામ કરશો. આવી કંઈ ક્રિયા કે આવું કંઈ ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે.
The future continuous can be used for predicting or guessing about future events. કે આ ટેન્સનો બીજો ઉપયોગ શામાં થાય છે કે ભવિષ્યની કોઈ ઘટના વિશે પ્રિડિક્ટ કરવું હોય તેને ગેસીસ કરવા માટે થાય છે કે ભવિષ્ય વિશે આગાહી કંઈ કરવી હોય ત્યારે થાય છે. લાઈક એક્ઝામ્પલ, હી વિલ બી કમિંગ ટુ ધ મીટિંગ આઈ એક્સપેક્ટ, કે મને આશા છે કે તે મીટિંગમાં આવશે. મને આશા છે કે એમણે હજી પ્રિડિક્ટ કર્યું, ગેસિંગ કર્યું, બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ હું કહું તો, આઈ હોપ યુ બ્રિંગ અ ગુડ પર્સન્ટેજ ઇન ધ 10th સ્ટાન્ડર્ડ. મને આશા છે કે તમે 10મા ધોરણમાં સારા પર્સન્ટેજ લાવશો, એવી મને આશા છે. આવું કંઈક ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે પણ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ધેન ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્રેસીસ એક્શન એટ અ પર્ટિક્યુલર મોમેન્ટ ઇન ધ ફ્યુચર. The action will have started before that moment, but it will not have finished at that moment. કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ બીજા શેમાં થાય છે તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય ક્રિયાને, કોઈ ચોક્કસ સમયે કોઈ પણ ક્રિયા કે કોઈ ઘટનાને એક્સપ્રેસ કરે છે કે કોઈ ક્રિયા કે ઘટના તે સમય પહેલાં શરૂ થઈ જશે પરંતુ તે સમય જ પૂર્ણ થઈ શકશે નહીં તેવું દર્શાવવા માટે પણ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થાય છે. લાઈક એક્ઝામ્પલ, આઈ વિલ સ્ટાર્ટ ટુ વર્ક એટ 2 PM એન્ડ સ્ટોપ વર્ક એટ 6 PM. કે આવતીકાલે હું બપોરે 2 વાગે કામ શરૂ કરીશ અને સાંજે 6 વાગે કામ બંધ કરીશ. સ્ટોપ વર્ક એટ 6 PM એટલે કામ હજી પત્યું નથી. ઓકે, આવું કંઈક ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ form of to be. Which verb will be used as a form of to be? To be ના રૂપ તરીકે, to be ના રૂપ તરીકે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં શાનો ઉપયોગ થશે? તો સ્ટુડન્ટ્સ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વી યુઝડ વોઝ વર, રાઈટ. કે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટુ બીના રૂપ તરીકે વોઝ કે વરનો ઉપયોગ કરતા હતા. બટ in future continuous tense we used will be plus v1 plus ing as a form of to be with singular and plural. past continuous tense માં આપણે was કે were ઉપયોગ કરતા હતા પણ future continuous tense માં singular form હોય કે plural form હોય, first person, third person or second person સિંગ્યુલર કે પ્લુરલ હોય તેની સાથે વિલ બી પ્લસ V1 પ્લસ INGનો આપણે ઉપયોગ કરીશું. ING. સ્ટુડન્ટ્સ, ધ રૂલ્સ ઓફ ING વી હેવ સીન ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, રાઈટ. કે રૂલ્સ ઓફ INGના જે રૂલ્સ છે તેને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જોયા છે, રાઈટ. આઈ હોપ યુ નો ધ રૂલ્સ ઓફ ING. મને આશા છે કે તમને INGના રૂલ્સ જે 2 હતા, 2 જ રૂલ્સ હતા તે તમને યાદ હશે. ઓકે, નાવ લેટ્સ સી સાઇન ઓફ ટેન્સ. સાઇન ઓફ ટેન્સ, વિચ વર્ડ્સ યુઝડ ઇન ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરીશું? તો ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ નાઇટ, etc. Okay, these words we can use future continuous tense.
ઓકે, આ વર્ડ્સનો ઉપયોગ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં કરી શકીએ. નેક્સ્ટ we will learn about sentences of future continuous tense. હવે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ જોઈશું. હિયર આઈ હેવ ગિવન ઓનલી 3 બોક્સીસ ઓફ સેન્ટેન્સીસ. અહીંયા આગળ મેં ખાલી 3 જ બોક્સ સેન્ટેન્સીસના આપ્યા છે. બિકોઝ અસર્ટિવ સેન્ટેન્સ એન્ડ પોઝિટિવ સેન્ટેન્સ બોથ આર ધ સેમ. રાઈટ, અસર્ટિવ સેન્ટેન્સ એન્ડ પોઝિટિવ સેન્ટેન્સ બંને સેમ છે. હાઉ, કેવી રીતે? Writing only yes next to the assertive sentence will make the sentence positive. Okay, only assertive sentence ની આગળ યસ લખી દેવાનું, YES યસ લખી દેશો એટલે પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બની જશે. ઓકે, લેટ સ્ટાર્ટ ટુ સી ફોર્મ ઓફ ટુ બી. ફર્સ્ટ બોક્સમાં છે પ્રોનાઉન એન્ડ ફોર્મ ઓફ ટુ બી. ચાલો તે જોઈએ. એઝ આઈ સેડ અર્લિયર, ઇટ વિલ બી પ્લસ V1 પ્લસ ING વિથ સિંગ્યુલર ઓર પ્લુરલ એઝ ફોર્મ ઓફ ટુ બી. રાઈટ, મેં પહેલાં પણ કીધું કે સિંગ્યુલર ઓર પ્લુરલ ફોર્મ સાથે ટુ બીના રૂપ તરીકે વિલ બી પ્લસ V1 પ્લસ ING. સેલ કે વિલ, પણ મોસ્ટ ઓફ વિલનો ઉપયોગ થાય છે એટલે વિલ બી પ્લસ V1 પ્લસ ING. ઓકે, લેટ સી સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સીસ. હવે તેની વાક્ય રચના વિશે જોઈએ. ફર્સ્ટ, અસર્ટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ સેલ કે વિલ. સેલ કે વિલ બંને લખ્યું છે પણ મોસ્ટ ઓફ વિલનો યુઝ વધારે થાય છે. સબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ બી પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ પ્લસ ING. ક્રિયાપદનું મૂળ રૂપ લખી દેવાનું અને તેની પાછળ ING લગાવી દેવાનું પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેક્સ્ટ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. પહેલાં કહ્યું હતું એમ જ કે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીનું રૂપ જે હોય એ સબ્જેક્ટની પહેલાં મૂકવાથી સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, સેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્યમાં ક્વેશ્ચન માર્ક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. નેક્સ્ટ, નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ સેલ કે વિલ પ્લસ નોટ. નેગેટિવ છે એટલે નોટ પ્લસ બી પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એની નેગેટિવ સેન્ટેન્સની શોર્ટ સ્ટ્રક્ચર, શોર્ટ વાક્ય રચના જોઈએ તો સેકન્ડ સ્ટ્રક્ચર છે એનું નો પ્લસ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી. ઓકે, તેના સેન્ટેન્સ જોઈએ. સબ્જેક્ટમાં મેં લીધું છે આઈ. સેલ કે વિલમાંથી વિલ. સ્ટ્રક્ચર પ્રમાણે બી આઈ વિલ બી. V1 પ્લસ ING છે ક્રિયાપદનું મૂળ રૂપ અને ING તો ટેકિંગ, ઓબ્જેક્ટ, એક્સરસાઇઝ એન્ડ અધર વર્ડ્સમાં મેં લીધું છે ઇન ધ ઇવનિંગ.
ઓકે, આઈ વિલ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું છે સેલ કે વિલમાંથી. અસેટિવ સેન્ટેન્સમાં આપણે હતું વિલ, સબ્જેક્ટ છે આઈ પ્લસ બી, V1 પ્લસ આઈએનજી એટલે ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. વિલ આઈ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો આઈ વિલ નોટ બી ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. સેકન્ડ સ્ટ્રક્ચર પ્રમાણે શોર્ટમાં સેન્ટેન્સ લખવું હોય તો નો, આઈ વિલ નોટ બી. ઓકે. સેકન્ડ, યુ વિલ બી રીડિંગ અ બુક. યુ વિલ બી રીડિંગ અ બુક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ યુ બી રીડિંગ અ બુક? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ યુ વિલ નોટ બી રીડિંગ અ book. Next, she will be dancing tomorrow. Interrogative sentence, will she be dancing tomorrow? Question mark. Negative sentence, she will not be dancing tomorrow. Next, they will be leaving Delhi this evening. Interrogative sentence, will they be leaving Delhi this evening? Negative sentence, short structure સેન્ટેન્સમાં આન્સર લખ્યું છે નો they won't be. will not એ પણ ના લખવું હોય તો એનું પણ શોર્ટમાં છે won't. no they won't be. ઓકે. we will be learning present perfect tense in next video. Right? Will we be learning present perfect tense in next video? Question mark. No, we won't be. Okay, I hope you understood. Okay, students, let's to see some examples so that you can understand more. થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેથી વધારે સમજણ પડે. ફર્સ્ટ, she will be feeling good tomorrow. કયું સેન્ટેન્સ છે? અસેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું will she be feeling good tomorrow? સોરી, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું. હવે નેગેટિવ સેન્ટેન્સ she will not be feeling good tomorrow. Second, he will be planning about his studies. In which sentence? Assertive sentence. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો will he be planning about his studies? Question mark. Negative sentence, he will not be planning about his studies. Third, they will not be working here. In which sentence? They will not be working here. Yes, negative sentence. રાઈટ, નોટ છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે. એનું અસર્ટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો they will be working here. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ will they be working here? ક્વેશ્ચન માર્ક. એન્ડ નેગેટિવ સેન્ટેન્સમાં તો ઓલરેડી આપેલું જ છે. નેક્સ્ટ, will you be helping the people? Question mark. In which sentence? Interrogative sentence. Right? Question mark આપેલો છે. ટુ બીનું રૂપ સબ્જેક્ટની પહેલાં આપેલું છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે.
તો અસેટિવ સેન્ટેન્સમાં સિમ્પલ સેન્ટેન્સમાં તેને કન્વર્ટ કરીએ તો યુ વિલ બી હેલ્પિંગ ધ પીપલ, રાઈટ. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો યુ વિલ નોટ બી હેલ્પિંગ ધ પીપલ. નેક્સ્ટ, આઈ વિલ બી કુકિંગ સમ ફૂડ. અસેટિવ સેન્ટેન્સ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ, વિલ આઈ બી કુકિંગ સમ ફૂડ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ, આઈ વિલ નોટ બી કુકિંગ સમ ફૂડ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ, અસાઇનમેન્ટ. ક્વેશ્ચન 1, હાઉ ટુ યુઝ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય છે? રાઇટ ડાઉન 20 સેન્ટેન્સીસ અબાઉટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના 20 સેન્ટેન્સીસ લખવાના છે. એક્ઝામ્પલ્સમાં જોયું તેવી જ રીતના ફર્સ્ટ અસેટિવ સેન્ટેન્સ લખવાનું છે, તેનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તેવા 20 સેન્ટેન્સીસ લખવાના છે. ઓલ સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધ અસાઇનમેન્ટ કમ્પલસરી ઇન યોર ગ્રામર નોટબુક. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સે કમ્પલસરી તમારી ગ્રામરની નોટબુકમાં અસાઇનમેન્ટ લખવાનું છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, ટુડેઝ ઇન ધીસ વિડીયો વી લર્ન અબાઉટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો આજે આપણે આ વિડીયોમાં ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખ્યા. થેન્ક યુ.